હાલો મિત્રો, કેમ છો? આપણા યુટ્યુબ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈ રહ્યા છો કે જીકે જોઈ રહ્યા છીએ આપણે એમાં. તો હાલો જીકેનું આજે જોઈએ. એના પહેલાં તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ભલે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા નથી તો હવે કરી દેજો ભલે. તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ. એના પહેલાં કલર લઈ લઈએ. રેડ આપણું પસંદીદાર કલર છે. અને આમ ઝૂમ કરી દઈએ. હવે આપણે અહીંયા લખીએ કે પ્રશ્ન 1 જોઈએ. ભલે ભારતની રાજધાની કઈ છે? તો બી નવી દિલ્હી. ભલે જો અને આ બાજુ રાખીએ અને મારી આ સ્ટાઇલિશ છે તે ચાલતી નથી જરાક, સોરી. પછી 2 ગુજરાતની રાજધાની કઈ છે? તો સી ગાંધીનગર. ભલે પછી જોઈએ કે 3 લાલ ગ્રહ કયો છે? તો જવાબ આપણો છે સી. કયો? સી. પછી ભારતનો રાષ્ટ્રીય પક્ષી કયો છે? તમને ખબર જ હશે, બી મોર. સોરી, આ જરાક થઈ જાય છે આપણું. હવે આપણું 5મો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો આમાં પણ આવે બી. કયું આવે? બી વર્ડ. પછી 6 ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે? તો આમાં પણ આપણું બી જ આવે. ભલે આપણે હવે 7મું જોઈએ. દુનિયાનું સૌથી મોટું મહાસાગર કયું છે? તો આમાં પણ પેસિફિક સાગર મોટું છે. ભલે તમને જરાક ટચ આવું અવાજ આવતો હશે, આ મારી આ પેન આવી છે એટલા માટે. ભલે આને છોડો. પછી 8મું છે, વિશ્વમાં કેટલા ખંડો હોય છે? તો સી. વિશ્વમાં 7 ખંડો હોય છે. મેં આ સ્ટાઇલિશનો યુઝ નથી કરતો. મેં ઘરે બનાવેલી સ્ટાઇલિશ છે, તમને કીધું પણ છે. ભલે હવે 9મું જોઈએ. ભારતનું રાષ્ટ્રીય રમત કઈ છે? તો બી હોકી. તમે કહેશો રાષ્ટ્રીય રમત તો ક્રિકેટ છે. નહીં, ક્રિકેટ નથી આપણી. હોકી જે રમત છે તે જ આપણી રાષ્ટ્રીય રમત છે. આટલું ખબર હોવી જોઈએ. 10મો પ્રશ્ન જોઈએ આપણે. જો 10મો જોઈએ. પહેલા આને અહીંયા રાખી દઈએ. તો આ હેતુ નથી, આ જ મતલબ હોય છે. ભલે આને છોડો. પછી 10મું જોઈએ. તાજમહેલ ક્યાં આવેલો છે? હવે આ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. તાજમહેલ ક્યાં આવેલો છે? તો અહીંયા જોઈ શકો છો, આગ્રામાં તાજમહેલ આવેલું છે.
સી આગ્રા, તમને ખબર જ હશે આગ્રામાં આવેલું છે. પછી 11 ભારતનું સૌથી લાંબો જો અહીંયા લાંબો લખેલ છે, અહીંયા છે ને લાંબો લખેલ છે, શું લખેલ છે? લાંબો. બટ અહીંયા છે ને આપણને લખેલું લાંબો વંચાય છે, પણ અહીંયા છે ને આ વંચાય લાંબી, આમનો બી આવું થાય, આવું થાય આમનું બી. બરાબર, આને આપણે છોડો, આપણનો જવાબ આપણો એ છે. લાંબી નદી કયો છે? કઈ છે? અહીંયા જો અહીંયા કઈ છે આવે તો અહીંયા કયો છે આ લખ્યું છે. બરાબર છે તો સાચું છે, પણ કયો ખોટું છે? ભલે 12મું જોઈએ. 12માં ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? આ તો તમને આવડવું જોઈએ. હાલો તો બોલો, તો બોલો બોલો બોલો. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ બી વડ છે. જો તમને અટકાવવું આવશે તે આમાંથી જ આવે છે. ભલે સૌરમંડળમાં કેટલા ગ્રહો છે? સૌરમંડળમાં 8 ગ્રહો છે. કેટલા? 8 ગ્રહો. કેટલા? 8 ગ્રહો છે. જો અમારી પેન છે ક્યાં કામ નહીં કરે. જો ભલે, તો હવે ભારતની કરન્સી શું છે? ભારતની કરન્સી શું છે? બોલો તો હાલો. ભારતની કરન્સી, તો ભારતની કરન્સી શું છે? બોલો બોલો બોલો. ભારતની કરન્સી, તમારો જવાબ સાવ સિમ્પલ છે. તો ભારતની કરન્સી શું છે? રૂપિયો. શું છે? રૂપિયો. આ જે અહીંયા 1 રૂપિયો આવે છે ને તે. હાલો તમને દોરી બતાવું. અહીંયા છે, આટલું રાખીએ આપણે અને કલર ચેન્જ કરી અહીંયા રાખીએ વ્હાઈટ. ભલે, સોરી વ્હાઈટ ક્યાં રાખું હું પણ અને બ્લેક રાખવાનો. એક ભલે. એ રૂપિયો છે. ભલે, આ જો કલર ફર્યું રેડ કરી દઉં. ખપડી પછી 15મો છે. દુનિયાનું સૌથી ઊંચું પર્વત કયું છે? તો આપણો જવાબ છે બી માઉન્ટેન એવરેસ્ટ. ભલે, પછી 16મો પ્રશ્ન. ગુજરાતનું રાજ્ય પક્ષી પાછું કયું છે? તો સિંહ છે. ભલે, પછી 17મો આપણું કમ્પ્યુટરના પિતા કોણ કહેવાય છે? તો આપણું ચાર્લ્સ બેબેજ છે. પછી ભારતનું પ્રથમ વડાપ્રધાન કોણ છે? તો આપણું જવાહર નહેરુ હતા પ્રથમ. જો હવે છે આપણું 20
20મો પ્રશ્ન છે, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ભલે તો વિશ્વ પર્યાવરણ દિન 5 જૂને બનાવવામાં આવે છે. ભલે અહીંયા જો મારી ભૂલ છે, અહીંયા મેં આ કરી દીધું છે 21મો પ્રશ્ન ભેગું. તો અહીંયા રહ્યું છે 21મો પ્રશ્ન. 21મો પ્રશ્ન છે, ભારતનો સ્વતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કયો ભારતનો સ્વતંત્ર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો ભારતનો સ્વતંત્ર દિન 15 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. ભલે અહીંયા જો આ થઈ ગયું છે ઘર બાજુ, પછી તો સારું જ છે. અહીંયા જો આટલું રાખીએ, આ જો તો 24 દેખાય છે, તો ચાલે. હાલો જો હવે આ દેખાશે નહીં, આટલું રાખીશું અને બ્રશ લઈ લઈશું. ભલે આને છોડો. 23મું જો, ગાંધીજીનો જન્મ ક્યારે છે? તો આપણો જવાબ છે સી 2 ઓક્ટોબર. ગુજરાત સ્થાપના દિવસ ક્યારે છે? તો આપણો 1 મે છે. ભલે પછી 25મું છે, ભારતનું સૌથી મોટું રાજ્ય વિસ્તાર મુજબ કયું છે? તો સી. અહીંયા કહે છે ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન. આ જો ભલે પછી 26મું જોઈએ, ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? તો એ ગોવા. ભલે ગોવા છે, તમે કહેશો ગોવા નથી રાજ્ય, ગોવા જ આવે. બી મોરમાંથી નકળી જાય છે, બી નથી. દુનિયાનું સૌથી મોટું દેશ કયું છે? તો સી રશિયા. પછી ભારતની સૌથી મોટી તળાવ કયું છે? મોટું તળાવ અહીંયા છે, મોટું લખવું પડે. જો અહીંયા છે, મોટું લખવું પડે. શું લખવું પડે? મોટું. જો મારી પેન આવર કવર થાય છે, જોઈ લે. આ જોજો, આમ લખીશ ને જોઈ લો, આમ થાય. મારી પેન આવી જ છે. ભલે આને છોડું. પેનને લઈ પેનને જવાબ લખી દઈએ. શું છે આપણે જવાબ આપણો છે બી, ચિલ્ફા તળાવ. બોલે પછી છે આપણું ગુજરાતની મુખ્ય ભાષા કઈ છે? તો આપણી ગુજરાતની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંયા જો ભારતની મુખ્ય ભાષા લખેલ હોય ને, તો અહીંયા સંસ્કૃત આવી શકે. ભારતની રાષ્ટ્રીય ગાન કોણે લખ્યું છે? આ તમને હું દઉં છું. ભલે બોલો હવે. ભારતનું રાષ્ટ્રીય ગાન કોણે લખ્યું હતું? તો હાલો તો બોલો તો, કોણે લખ્યું હતું? એ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, ડી સુભાષચંદ્ર બોઝ. જો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે ને તેણે એનું પ્રતિજ્ઞાપત્ર લખ્યું હતું ભલે. અને જે રવિન્દ્રનાથ ટાગોર છે તેણે રાષ્ટ્રગીત લખ્યું હતું. અને સુભાષચંદ્રનું તો મારો મહાત્મા ગાંધી અને સુભાષચંદ્રનું ખબર નથી ભલે. તો હાલો બોલો, રવિન્દ્રનાથનું પણ નથી ખબર. તો આપણો આનો જવાબ છે, તો આપણે આનો જવાબ લખીએ ને, જો આનો જવાબ છે આ રહ્યો બી, રવિન્દ્રનાથ ટાગોર. જો તમને બતાવી અહીંયા જવાબ તમને બતાવી, જો બી લખેલ છે ને ભલે. હાલો તમે હવે જોજો કે તમને હવે કરવાનું સબસ્ક્રાઈબ, લાઈક અને શેર. તમને આવા હજી પ્રશ્નો જોઈએ છે, 30 પ્રશ્નો હજી પ્રશ્નો જોઈએ છે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ભલે. તો આજની ક્લાસ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ.